સાવધાન, જો તમે પણ નવરાત્રિમાં કન્યા પૂજન કરવાની તૈયારી કરી રહ્યા છો તો રોકાઈ જાઓ. શું તમે જાણો છો કે તમારી એક નાનકડી ભૂલ તમને પુણ્યને બદલે ભયંકર પાપના ભાગીદાર બનાવી શકે છે? શું તમે ક્યારેય વિચાર્યું છે કે લાખો લોકો નવરાત્રિના વ્રત કરે છે છતાં પણ કેમ અમુક જ લોકોના ઘરે સાક્ષાત લક્ષ્મીજી પધારે છે? કેમ બાકીના લોકો આખી જિંદગી ગરીબી અને દેવામાં ડૂબેલા રહે છે? આજે પાર્થ ગઢવી ચેનલ પર હું એવા રહસ્યો પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યો છું જે આજ સુધી તમારી પાસે છુપાવવામાં આવ્યા હતા. તુલસીના કુંડામાં દબાવેલી એ એક ગુપ્ત પોટલી અને કન્યા પૂજનમાં અર્પિત કરેલી એ એક ખાસ વસ્તુ જે તમારા નસીબના બંધ દરવાજાને પળવારમાં તોડી નાખવાની તાકાત રાખે છે. આ કોઈ સામાન્ય જાણકારી નથી. આ એ પ્રાચીન વિજ્ઞાન છે જે રાતોરાત ભિખારીને પણ રાજા બનાવી શકે છે. જો તમે હિંમત ધરાવતા હો આ સત્ય જાણવાની, તો જ આ વિડીયોને આગળ જોજો, કારણ કે આજ પછી તમારી ભક્તિ અને તમારું ભાગ્ય બંને હંમેશા માટે બદલાઈ જવાનું છે. જય માતાજી ભક્તો, ચૈત્ર નવરાત્રિના કન્યા પૂજનમાં માતા સ્વરૂપ કન્યાઓને જરૂર જમાડજો આ એક વસ્તુ. માતા રાણીની કૃપાથી દૂર થશે તમામ દુઃખ તકલીફ અને આજીવન વરસશે ધન જ ધન. જીવનમાં તત્કાલ થશે ધનની વર્ષા. સાથે જ જાણો કન્યા પૂજનની સાચી તિથિ અને શુભ મુહૂર્ત સહિતની સંપૂર્ણ જાણકારી. પ્રિય ભક્તો, માતા રાણીની પૂજા અને કન્યા પૂજન જેવા અત્યંત પવિત્ર વિષય પર જાણકારી બિલકુલ વિસ્તૃત, સંપૂર્ણ અને સૂક્ષ્મ વિગતો સાથે જ હોવી જોઈએ, કારણ કે ધર્મના બાબતમાં અડધી અધૂરી જાણકારી ઘણીવાર પૂજામાં દોષનું કારણ બની જાય છે. એટલા માટે જ આજની આ વિશેષ પ્રસ્તુતિ તમારા માટે એક સંપૂર્ણ ગ્રંથ સમાન હોવાની છે, જેમાં કન્યા પૂજનથી જોડાયેલી એક નાની વાત, નિયમ, ભોજન, ઉપહાર, સાવધાનીઓ અને પરમ પાવન કથાને અત્યંત વિસ્તારથી જણાવવામાં આવશે. 9 દિવસની આ કઠોર તપસ્યા, વ્રત, ઉપવાસ અને માતા જગદંબાની સાત્વિક આરાધનાનું પૂર્ણ ફળ મનુષ્યને ત્યાં સુધી પ્રાપ્ત નથી થતું જ્યાં સુધી તે પૂર્ણ શ્રદ્ધા અને સમર્પણ સાથે કન્યા પૂજન સંપન્ન ના કરી લે. શાસ્ત્રોમાં આ મહાન અનુષ્ઠાનનું મહત્વ જણાવતા સ્વયં ભગવાન શ્રી હરિ વિષ્ણુજીએ કહ્યું હતું કે નવરાત્રિના અંતિમ દિવસોમાં કરવામાં આવેલું કન્યાપૂજન બ્રહ્મહત્યા, સુવર્ણચોરી અને જૂઠું બોલવા જેવા ભયંકર પાપોને પણ ભસ્મ કરવાની અદ્ભુત શક્તિ રાખે છે. જો તમે પૂર્ણ શ્રદ્ધાભાવથી માતાની આરાધના કરતા શાસ્ત્રોમાં જણાવેલા નિયમો અનુસાર નાની કન્યાઓને સાક્ષાત નવદુર્ગાનું સ્વરૂપ માનીને પૂજો છો, તો માતા ભવાની અને મા લક્ષ્મી તમારા પર સાક્ષાત કૃપા કરશે અને તમે આજીવન ધન સંપત્તિથી પરિપૂર્ણ રહેશો. કન્યા પૂજનનું એટલું બધું મહત્વ છે કે ભલે તમે આખા 9 દિવસ વ્રત કરી રહ્યા હોવ કે નહીં, છતાં પણ તમારે શાસ્ત્રોમાં બતાવેલી વિધિ અનુસાર આ પાવન કન્યાઓનું પૂજન પોતાના ઘરે અવશ્ય કરવું જોઈએ. પરંતુ ભક્તો, જેટલું પુણ્યકારી કન્યાઓનું આ પૂજન છે, એટલું જ તેમાં કરવામાં આવેલી નાની ભૂલ કે વર્જિત કાર્યો કરવાથી તમને ભયંકર પાપ પણ લાગી શકે છે. એટલા માટે આજનો આ વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક સાબિત થવાનો છે. તો પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી તમે તમારા ફાયદા માટે આ વિડીયોને કાપલા વગર અંત સુધી જરૂર જોજો અને ઓછામાં ઓછા 10 લોકોને શેર જરૂર કરજો, જેથી તમારો તો ફાયદો થાય જ, તમે અન્ય લોકોનો પણ ફાયદો કરાવી શકો અને તમને અક્ષય પુણ્ય ફળોની પ્રાપ્તિ થાય. કારણ કે ભવિષ્ય પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે કે જે વ્યક્તિ ધર્મનું જ્ઞાન વહેંચે છે તેના પર સાક્ષાત માતા લક્ષ્મી અને શ્રી નારાયણની કૃપા વરસે છે. વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં, જો તમે પણ ઈચ્છતા હોવ કે માતા રાણીની કૃપા તમારા પર સદાય બની રહે, તો વિડીયોને એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી અને જય શ્રી લક્ષ્મી નારાયણ જરૂર લખી દેજો. ભક્તો, સૌથી પહેલાં આપણે એ સંશય દૂર કરીએ કે વર્ષ 2026માં ચૈત્ર નવરાત્રિનું આ મહાફળદાયી કન્યા પૂજન આખરે કયા દિવસે અને કઈ તિથિએ કરવું સૌથી વધુ શુભ અને શાસ્ત્રસંમત રહેશે. પંચાંગની સચોટ ગણતરીઓ અને ગ્રહ નક્ષત્રોના શુભ સંયોગ અનુસાર આ વર્ષ 2026માં કન્યા પૂજન મુખ્ય રૂપે 26 માર્ચના પાવન દિવસે સંપન્ન કરવામાં આવશે. જે પણ ભક્તો મહાઅષ્ટમીનું કઠોર વ્રત રાખે છે અને પોતાની કુળ પરંપરા અનુસાર અષ્ટમી તિથિએ માતાની ચોકી પૂજે છે, તેઓ 26 માર્ચ 2026ના રોજ જ પૂર્ણ સાત્વિકતા સાથે કન્યાઓને પોતાના ઘરે આમંત્રિત કરશે. વળી જે લોકો નવમી તિથિએ પૂજે છે, તેમાંથી પણ મોટાભાગના લોકો
લોકો 26 માર્ચે જ કન્યાપૂજન કરશે, કારણ કે આ દિવસે તિથિઓનો એક ખૂબ જ અદ્ભુત અને કલ્યાણકારી સંગમ બની રહ્યો છે. પરંતુ જે પરિવારોમાં ઉદય તિથિની માન્યતાઓને સર્વોપરી રાખવામાં આવે છે અને જે લોકો 27 માર્ચ 2026ના રોજ મહાનવમીનો પાવન પર્વ મનાવશે, તેઓ પોતાનું કન્યાપૂજન 27 તારીખે જ સંપન્ન કરશે. હવે સવાલ થાય છે કે અષ્ટમી અને નવમીમાંથી કયા દિવસે કન્યાપૂજન કરવું વધારે ફળદાયી છે? તો પાર્થ ગઢવી ચેનલના દર્શકો, અષ્ટમી તિથિ સાક્ષાત માં મહાગૌરીની હોય છે. આ દિવસે કન્યાઓનું પૂજન કરવાથી ઘરમાંથી બીમારીઓ, તંત્રમંત્રનો પ્રભાવ અને અતાળ મૃત્યુનો ભય હંમેશા માટે દૂર થઈ જાય છે. વળી નવમી તિથિ માં સિદ્ધિદાત્રીની છે. આ દિવસે કન્યાપૂજન કરવાથી અટકેલા કાર્યો બને છે, વેપારમાં વૃદ્ધિ થાય છે અને ઘરમાં અપાર ધન સંપત્તિનો વાસ થાય છે. તમે તમારી કુળ પરંપરા મુજબ કોઈ પણ દિવસ પસંદ કરી શકો છો. બંને પરમ ફળદાયી છે. કન્યાપૂજનનો મહિમા અને તેમાં સાત્વિક ભોજનના મહત્વને ઊંડાણથી સમજવા માટે આપણા પુરાણોમાં વર્ણવેલી માતા વૈષ્ણોદેવી અને તેમના પરમ ભક્ત પંડિત શ્રીધરજીની કથા અત્યંત આવશ્યક છે. આ કથા આપણને જણાવે છે કે માતાને કેવી ભક્તિ અને કેવું ભોજન પ્રિય છે. પ્રાચીન કાળમાં કટરાની પાસે હંસાલી ગામમાં પંડિત શ્રીધર નામના એક અત્યંત ગરીબ પરંતુ પરમ ધર્મનિષ્ઠ બ્રાહ્મણ રહેતા હતા. તેઓ માતાના અનન્ય ભક્ત હતા, પરંતુ તેમના જીવનમાં ઘોર દરિદ્રતા અને સંતાનહીનતાનું ભારે દુઃખ હતું. ગામના લોકો તેમને વાંજિયા કહીને મેળા મારતા હતા, પરંતુ શ્રીધરની ભક્તિ ક્યારેય ઓછી ના થઈ. એકવાર નવરાત્રિના પાવન અવસર પર પંડિત શ્રીધરે કુમારી કન્યાઓનું પૂજન કરવા અને તેમને ભોજન કરાવવાનો વિચાર કર્યો, પરંતુ તેમની ઝૂંપડીમાં અન્નનો એક દાણો પણ નહોતો. તેઓ એ જ ચિંતામાં હતા કે હવે કન્યાઓને શું ખવડાવશે. ત્યારે સાક્ષાત માતા વૈષ્ણોદેવી એક અત્યંત સુંદર, તેજસ્વી અને દિવ્ય કન્યાનું રૂપ ધારણ કરીને તે કન્યાઓની વચ્ચે આવીને બેસી ગયા. તે કન્યાના ચહેરા પર સૂર્ય જેવું તેજ હતું. કન્યારૂપી માતાએ શ્રીધરને કહ્યું કે હે પંડિત, તું આખા ગામ અને આસપાસના તમામ સાધુ સંતોને કાલે તારા ઘરે ભંડારાનું આમંત્રણ આપી દે. શ્રીધર ગભરાઈ ગયા કે તેમની પાસે તો પોતાને ખાવા માટે નથી, આટલા લોકોને કેવી રીતે જમાડશે. પરંતુ તે કન્યાના તેજસ્વી વચનો અને આંખોમાં છુપાયેલા વાત્સલ્ય પર વિશ્વાસ કરીને તેમણે સૌને આમંત્રણ આપી દીધું. તે ભંડારામાં ગુરુ ગોરખનાથ અને તેમના શિષ્ય ભૈરવનાથ પણ પોતાના 300 ચેલાઓ સાથે આવી ગયા. જ્યારે ભોજન પીરસવાનો વારો આવ્યો ત્યારે શ્રીધરની ઝૂંપડીમાં ચમત્કાર થયો. તે દિવ્ય કન્યાએ પોતાના હાથમાં એક નાનું અદ્ભુત અને ચમત્કારી પાત્ર લીધું અને તે એક જ પાત્રથી સૌને તેમની ઈચ્છા મુજબ અત્યંત સ્વાદિષ્ટ 56 ભોગ અને સાત્વિક ભોજન પીરસવાનું શરૂ કરી દીધું. આ જોઈને સૌ હેરાન હતા, પરંતુ જ્યારે કન્યારૂપી માતા ભોજન પીરસતા પીરસતા ભૈરવનાથ પાસે પહોંચી ત્યારે ભૈરવનાથે પોતાના તંત્રબળના અહંકાર અને તામસિક પ્રવૃત્તિને કારણે સાત્વિક ભોજન ખાવાની સાફ ના પાડી દીધી. તેણે કન્યાને કહ્યું કે મારે આ હલવો પૂરી નથી ખાવો, મારે તો માંસ અને મદિરા જોઈએ છે. કન્યારૂપી માતાએ અત્યંત શાંત પણ દ્રઢ શબ્દોમાં ભૈરવનાથને સમજાવ્યું કે હે ભૈરવ, આ એક પવિત્ર બ્રાહ્મણના ઘરનો સાત્વિક ભંડારો છે. અહીં માત્ર શુદ્ધ સાત્વિક અને પવિત્ર આહાર જ મળશે. અહીં કોઈ તામસિક વસ્તુ પીરસવામાં નહીં આવે. પરંતુ ભૈરવનાથ પોતાની જીદ પર અડ્યો રહ્યો અને તેણે કન્યાનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો. પોતાના ભક્તના ઘરની મર્યાદા અને સાત્વિકતા જાળવી રાખવા માટે માતા ત્યાંથી તરત જ પવનરૂપ ધારણ કરીને અંતર્ધ્યાન થઈ ગયા અને ત્રિકૂટ પર્વત તરફ ચાલ્યા ગયા. દર્શકો, આ કથા વિસ્તારથી જણાવવાનું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે માતા ભવાની સ્વયં કન્યાઓના રૂપમાં આપણા ઘરે પૃથ્વી પર આવે છે. માતાને માત્ર સાત્વિક ધાવ, શુદ્ધ આહાર અને પ્રેમ પ્રિય છે. તેમને તામસિક ભોજન, અશુદ્ધતા કે અહંકાર બિલકુલ બરદાસ્ત નથી. એટલા માટે કન્યા પૂજનમાં ભોજનને લઈને ખૂબ જ કઠોર નિયમો બતાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવું આપણા માટે અત્યંત આવશ્યક છે. હવે વાત કરીએ કે કન્યા પૂજન માટે કેવી કન્યાઓને આમંત્રિત કરવી જોઈએ અને કેવી નહીં. ધર્મશાસ્ત્રો અનુસાર કન્યા પૂજન માટે હંમેશા 2 વર્ષથી લઈને 10 વર્ષ સુધીની વયની કન્યાઓને જ આમંત્રિત કરવી જોઈએ. 2 વર્ષની કન્યાને કુમારી કહેવામાં આવે છે, જેના પૂજનથી દુઃખ અને દરિદ્રતાનો નાશ થાય છે. 3 વર્ષની કન્યા ત્રિમૂર્તિ હોય છે, જે ધન ધાન્ય આપે છે. 4 વર્ષની કલ્યાણી, 5 વર્ષની રોહિણી, 6 વર્ષની કાલિકા, 7 વર્ષની ચંડિકા, 8 વર્ષની શાંભવી, 9 વર્ષની દુર્ગા અને 10 વર્ષની કન્યા સુભદ્રા કહેવાય છે. આ તમામ વયની કન્યાઓમાં માતાનું સૌથી જાગૃત અને નિષ્પાપ સ્વરૂપ માનવામાં આવે છે. તમારે એ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે કોઈપણ કન્યાને જબરદસ્તી કે ડરાવી ધમકાવીને પોતાના ઘરે ન લાવો. જે કન્યાઓ ખુશી ખુશી અને પ્રેમથી તમારા ઘરે આવે તેનું જ પૂજન ફળદાયી હોય છે. કન્યાઓને આમંત્રિત કરતી વખતે તેમના રંગ, રૂપ, પહેરવેશ કે જાતિને લઈને મનમાં
જરા પણ ભેદભાવ કે ઊંચ નીચનો વિચાર ન લાવો. વળી તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે 10 વર્ષથી વધુ વયની કન્યાઓને કન્યા પૂજનમાં મુખ્ય રીતે બેસાડવામાં આવતી નથી, કારણ કે શાસ્ત્રો મુજબ તેઓ રજસ ગુણમાં પ્રવેશ કરી જાય છે. સાથે જ જો કોઈ કન્યા ખૂબ અસ્વસ્થ હોય કે તેને કોઈ શારીરિક પીડા હોય તો તેને તે સમયે પૂજનમાં બેસાડીને કષ્ટ ન આપવું જોઈએ, પરંતુ તેનો પ્રસાદ તેના ઘરે મોકલી દેવો જોઈએ. આ સિવાય કન્યાઓની સાથે એક નાના બાળકને પણ બટુક ભૈરવ કે લંગૂર તરીકે જમાડવો અત્યંત અનિવાર્ય છે, કારણ કે માતા વૈષ્ણોદેવીની કથામાં પણ ભૈરવનાથને અંતે માતાએ ક્ષમા કરીને વરદાન આપ્યું હતું કે મારી પૂજા પછી તારી પૂજા અનિવાર્ય હશે. શિવ મહાપુરાણ અનુસાર ભૈરવ વગર માતાની કોઈ પણ પૂજા કે કન્યા પૂજન પૂર્ણ રીતે સ્વીકાર્ય નથી થતું. હવે સૌથી મહત્વના વિષય પર આવીએ કે ઘરના રસોડામાં શું બનવું જોઈએ અને શું નહીં. કન્યા પૂજનના દિવસે ઘરના રસોડાને ગંગાજળ છાંટીને પૂરેપૂરું પવિત્ર કરી લો. ભોજન બનાવનાર વ્યક્તિએ સ્નાન કરીને ચોખ્ખા કપડાં પહેરીને જ રસોડામાં પ્રવેશ કરવો જોઈએ. કન્યા પૂજનના આ મહાપ્રસાદમાં મુખ્ય રૂપે સોજી કે શુદ્ધ ઘઉંના લોટનો હલવો, ગાયના શુદ્ધ ઘીમાં કે તાજા શુદ્ધ તેલમાં તળેલી ગરમાગરમ પૂરીઓ અને લસણ ડુંગળી વગર પૂર્ણ સાત્વિકતા સાથે બનાવેલા કાળા ચણા હોવા અનિવાર્ય માનવામાં આવ્યા છે. આની પાછળનું સૌથી મોટું કારણ આપણી જન્મકુંડળી અને નવગ્રહોની શાંતિ સાથે જોડાયેલું છે. પાર્થ ગઢવીના દર્શકો, જ્યોતિષ અને ધર્મગ્રંથો મુજબ જ્યારે આપણે કન્યાઓને કાળા ચણાનો ભોગ લગાવીએ છીએ ત્યારે કાળા ચણાનો સંબંધ શનિદેવ સાથે હોય છે. તેને ખવડાવવાથી કુંડળીમાં બેઠેલા શનિ અને રાહુકેતુ જેવા ક્રૂર ગ્રહોની શાંતિ થાય છે અને જીવનમાંથી દરેક પ્રકારની અડચણ, રોગ અને અકસ્માતનો યોગ હંમેશા માટે ટળી જાય છે. વળી હલવો અને શુદ્ધ ઘીની પૂરી ખવડાવવાથી કુંડળીમાં શુક્ર, મંગળ અને ચંદ્રની સ્થિતિ મજબૂત થાય છે. શુક્ર ગ્રહ ધન અને વિલાસનો કારક છે, તેથી હલવો પૂરી ખવડાવવાથી મનુષ્યના જીવનમાં અપાર ધન, સુંદરતા, માનસિક શાંતિ અને ભૌતિક સુખની વર્ષા થાય છે. આ જ માતા રાણીનું સૌથી પ્રિય અને શુભ પરંપરાગત ભોજન છે. આ સિવાય તમે તમારી શક્તિ મુજબ તેમને ફળ જેમ કે સફરજન, કેળા, દાડમ અને ગાયના શુદ્ધ દૂધ તથા મિશ્રીથી બનેલી મખાના કે ચોખાની ખીર પણ ખવડાવી શકો છો. મખાનાની ખીર માતાને અત્યંત પ્રિય છે, કારણ કે મખાના જળમાં ઉત્પન્ન થાય છે અને અત્યંત શુદ્ધ તથા શીતળ તાપનારા હોય છે. પરંતુ ભક્તો, જેટલું જરૂરી આ સાત્વિક ભોજન છે, એટલું જ જરૂરી એ વસ્તુઓને જાણવી છે જે ભૂલથી પણ ના રાંધવી જોઈએ. સૌથી પહેલા કન્યાઓ માટે બનાવાતા ભોજનમાં ભૂલથી પણ લસણ અને ડુંગળીનો એક કણ પણ ન હોવો જોઈએ, અને ના તો એ ભોજન એવા વાસણમાં બનવું જોઈએ જેમાં ક્યારેય માંસ મદિરા રાંધવામાં આવ્યું હોય. લસણ અને ડુંગળીની ઉત્પત્તિ અસુરોના અંશથી માનવામાં આવે છે, એટલા માટે તે ઘોર તામસિક હોય છે અને તેનું સેવન કરવાથી શરીરમાં અજ્ઞાન અને ક્રોધ વધે છે. બજારનું બનેલું ખુલ્લું, અશુદ્ધ, ડબ્બાબંધ કે ભેળસેળવાળું ભોજન જેમ કે ચિપ્સ, બિસ્કિટ, ચાઉમીન કે બહારની મીઠાઈઓ કન્યાઓને ભૂલથી પણ ના ખવડાવશો. વાસી ભોજન, ફ્રિજમાં રાખેલું, એક દિવસ પહેલાનો બાંધેલો લોટ કે કોઈનું જૂઠું કરેલો પ્રસાદ કન્યાઓને ખવડાવવો શાસ્ત્રોમાં ઘોર પાપ છે. આવું કરવાથી ઘરમાં દરિદ્રતા, બીમારીઓ અને કલેશ પ્રવેશ કરે છે. શાકભાજીમાં રીંગણ, મૂળા, ફણસ, કારેલા કે લાલ મસૂરની દાળનો પ્રયોગ પણ કન્યાપૂજનના ભોજનમાં પૂરી રીતે વર્જિત છે, કારણ કે આ વસ્તુઓ કાં તો રજસ તમસ ગુણ વધારે છે અથવા તેનો સ્વાદ કડવો હોય છે, જે માતાના સાત્વિક ભોગને અનુકૂળ નથી. હવે એક બહુ મોટો સવાલ જે લોકો અવારનવાર પૂછે છે કે કન્યાઓ સિવાય ઘરના અન્ય સભ્યોએ તે દિવસે શું ખાવું જોઈએ. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી અમે તમને જણાવવા માંગીએ છીએ કે કન્યા પૂજનવાળા દિવસે ઘરનું વાતાવરણ પૂરેપૂરું દેવતુલ્ય અને પવિત્ર હોવું જોઈએ. એટલા માટે ઘરના તમામ સભ્યોએ, ભલે તેમણે વ્રત રાખ્યું હોય કે ન રાખ્યું હોય, માત્ર અને માત્ર શુદ્ધ સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ. સૌથી પહેલા ઘરના તમામ સભ્યો માતાનો તે પ્રસાદ હલવું પૂરી ચણા જ ગ્રહણ કરે જે કન્યાઓ માટે બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ જો કોઈને ભૂખ હોય તો તે ઘરમાં બનેલું લસણ ડુંગળી વગરનું સાત્વિક ભોજન જ ખાય. તે આખા દિવસે ઘરમાં કોઈ પણ તામસિક વસ્તુ, લસણ ડુંગળી, માંસ મદિરા કે બહારનું અશુદ્ધ ખાવાનું ન આવવું જોઈએ. વ્રત ખોલવા એટલે કે વ્રત પારણાને લઈને પણ શાસ્ત્રોમાં સ્પષ્ટ નિયમ છે. જો તમે મહાઅષ્ટમીનું વ્રત રાખ્યું છે તો તમે નવમીના દિવસે સવારે કન્યા પૂજન સંપન્ન કર્યા પછી કન્યાઓને વિદાય આપીને તેમના દ્વારા જૂઠું કરવામાં આવેલો પ્રસાદ જે તેઓ પ્રેમથી છોડી દે અથવા માતાને અર્પિત કરવામાં આવેલો પ્રસાદ ખાઈને પોતાનું વ્રત ખોલી શકો છો. જો તમે આખા 9 દિવસનું વ્રત રાખો છો અને નવમીએ પૂજો છો તો તમે નવમીના દિવસે કન્યા પૂજન પછી પ્રસાદ ગ્રહણ કરીને વ્રતનું પારણું કરી શકો છો, અથવા દશમી તિથિના દિવસે સવારે સ્નાન ધ્યાન કરીને વ્રત ખોલી શકો છો. વ્રત હંમેશા માતાના પ્રસાદથી જ ખોલવું જોઈએ, ત્યારે જ વ્રત પૂર્ણ માનવામાં આવે છે. હવે વાત કરીએ કે માતા સ્વરૂપ કન્યાઓનું પૂજન ઘરમાં કઈ વિધિથી કરવું જોઈએ.
જ્યારે કન્યાઓ તમારા ઘરે પધારે ત્યારે તેમનું સ્વાગત સાક્ષાત માતા ભવાનીના રૂપમાં કરો. ઘરના મુખ્ય દ્વાર પર કે આંગણામાં એક ચોખ્ખી તાંબા કે પિત્તળની પરાત રાખો. તેમાં કન્યાઓના કોમળ ચરણોને રાખીને પોતાના હાથે શુદ્ધ જળ કે ગંદા જળથી તેમના ચરણ પખારો. શાસ્ત્રોમાં કહેવાયું છે કે કન્યાઓના ચરણ ધોવાથી જે જળ પ્રાપ્ત થાય છે તે કોઈ પણ તીર્થના જળ કરતાં પણ વધુ પવિત્ર હોય છે. તે પવિત્ર ચરણામૃતને અત્યંત શ્રદ્ધા સાથે પોતાના અને પોતાના પરિવારના મસ્તક પર લગાવો. ત્યારબાદ તમામ કન્યાઓને ઘરની અંદર લાવીને એક ચોખ્ખા પવિત્ર અને મુલાયમ આસન પર પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને સન્માનપૂર્વક બેસાડો. તેમના કપાળ પર કુમકુમ, અક્ષત અને ચંદનનો પવિત્ર તિલક લગાવો. તેમના હાથના કાંડા પર રક્ષાસૂત્ર એટલે કે કલાવું બાંધો. ત્યારબાદ માતા રાણીનું ધ્યાન ધરતા તેમના ચરણોમાં લાલ પુષ્પ અર્પિત કરો. પછી તેમને ભોજન પીરસો. ભોજન પીરસતી વખતે અને કન્યાઓને જમાડતી વખતે મનમાં કોઈ પણ પ્રકારનો ક્રોધ કે ઉતાવળ ના રાખો. તેમને પોતાની મરજી મુજબ જેટલું ખાવું હોય એટલું ખાવા દો. જ્યારે કન્યાઓ તૃપ્ત થઈને ભોજન કરી લે ત્યારે તેમને પીવા માટે શુદ્ધ જળ આપો. ભક્તો, હવે સૌથી મહત્વની વાત કે કન્યાઓને ભોજન કરાવ્યા બાદ વિદાય વખતે દક્ષિણા એટલે કે પૈસા સિવાય બીજું શું શું ભેટ આપવી જોઈએ જેથી માતા રાણી અત્યંત પ્રસન્ન થાય અને તમારી દરેક મનોકામના પૂર્ણ થાય. શાસ્ત્રો મુજબ કન્યાઓને ક્યારેય ખાલી હાથે વિદાય ના કરવી જોઈએ. સૌથી પહેલાં કન્યાઓને લાલ રંગની ચૂંદડી અવશ્ય ઓઢાડવી જોઈએ. લાલ રંગ માતાનો સૌથી પ્રિય રંગ છે અને તેને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. લાલ ચૂંદડી પહેરાવવાથી કુંડળીમાં મંગળ ગ્રહ મજબૂત થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. આ સિવાય તમે કન્યાઓને શૃંગારની સામગ્રી જેમ કે લાલ બંગડી, બિંદી, મહેંદી, લાલ રિબન કે વાળના ક્લિપ ભેટમાં આપી શકો છો. શૃંગારનો સામાન આપવાથી માતા અત્યંત પ્રસન્ન થાય છે અને ઘરની મહિલાઓને અખંડ સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સાથે જ આવું કરવાથી તમારી કુંડળીમાં શુક્ર ગ્રહ અત્યંત બળવાન થઈ જાય છે, જેનાથી ભૌતિક સુખ, ધન અને ઐશ્વર્યની જીવનમાં ક્યારેય કમી રહેતી નથી. જો તમે તમારા બાળકોની શિક્ષા અને બુદ્ધિમાં વૃદ્ધિ ઈચ્છતા હોવ તો કન્યાઓને ભણવા લખવાથી જોડાયેલી વસ્તુઓ જેમ કે નોટબુક, પેન, પેન્સિલ કે કલર બોક્સ જરૂર દાન કરો. કન્યાઓને સાક્ષાત માં સરસ્વતીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે અને તેમને શિક્ષણની સામગ્રી દાન કરવાથી કુંડળીમાં બુધ ગ્રહ શાંત થાય છે, જેનાથી ઘરના બાળકોને વિદ્યા અને કરિયરમાં અપાર સફળતા મળે છે. આ સાથે જ કન્યાઓને સ્ટીલ કે પિત્તળના વાસણ જેમ કે નાની વાટકી, પ્લેટ, ચમચી કે ટિફિન બોક્સ આપવું પણ અત્યંત શુભ માનવામાં આવ્યું છે. વાસણનું દાન કરવાથી માં અન્નપૂર્ણાના સીધા આશીર્વાદ મળે છે અને તમારા ઘરના ભંડાર ક્યારેય ખાલી નથી રહેતા. કન્યાઓને તાજા ફળ અને ઉપયોગમાં આવતો ચોખ્ખો રૂમાલ આપવો પણ બહુ સારું માનવામાં આવે છે. અને હા, નાના બાળકોને રમકડા બહુ ગમતા હોય છે, એટલે તમે તેમને ખુશ કરવા માટે કોઈ નાનું રમકડું પણ આપી શકો છો. કારણ કે જ્યારે એક કન્યાના ચહેરા પર ભેટ જોઈને સાચી મુસ્કાન આવે છે ત્યારે સાક્ષાત નવદુર્ગા તમારા ઘરમાં સ્મિત કરે છે અને પોતાના પૂર્ણ આશીર્વાદ લૂંટાવે છે. આ તમામ ભેટો સાથે તમારી શક્તિ મુજબ દક્ષિણા જરૂર રાખો. દક્ષિણા વગર કન્યા પૂજન અધૂરું રહે છે. અંતમાં ઘરના તમામ સભ્યો જમીન પર ઝૂકીને તે નાની કન્યાઓના ચરણ સ્પર્શ કરે અને પોતાના આખા પરિવારની સુખ શાંતિ, દેવામુક્તિ, સ્વાસ્થ્ય અને અખંડ સૌભાગ્ય માટે તેમની પાસે માતાના રૂપમાં આશીર્વાદ માંગે. અંતમાં કેટલીક વિશેષ સાવધાનીઓ જે તમારે આ દિવસે બિલકુલ નથી કરવાની. કન્યા પૂજનના દિવસે ઘરમાં કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ કે ઝઘડો ના કરવો જોઈએ. ઘરના સભ્યોએ આ દિવસે વાળ ના કપાવવા જોઈએ, દાઢી ના કરવી જોઈએ કે નખ ના કાપવા જોઈએ. સૌથી મોટી વાત, કોઈ પણ કન્યાને ખાલી હાથે ઘરેથી વિદાય ના કરો અને ના તેમને વઢીને ભગાડો. આ તમામ સાત્વિક નિયમો અને સાચી શ્રદ્ધા સાથે કન્યા પૂજન કરવાથી તમને તમારા જીવનમાં અકલ્પનીય સુખો અને શાંતિની પ્રાપ્તિ થશે. દરેક માણસ એક સાચા મોકાની શોધમાં હોય છે અને ચૈત્ર નવરાત્રિના આ 9 દિવસ તમારા જીવનમાં બહુ મોટો મોકો લઈને આવવાના છે. આ 9 દિવસમાં કરવામાં આવેલા નાના નાના ઉપાયો પણ મોટા મોટા ફળો આપે છે. જો તમે પણ ચૈત્ર નવરાત્રિના 9 દિવસમાં તુલસીના છોડમાં તે એક વિશેષ વસ્તુ અર્પિત કરી દેશો તો તમારી દરિદ્રતા જન્માંતર માટે દૂર થઈ જશે. પરંતુ સવાલ એ છે કે આખરે તે વસ્તુ કઈ છે જેને તમારે તુલસીના છોડ પાસે રાખવાની છે? આ રહસ્ય વિશે બહુ ઓછા લોકો જાણે છે. આજે પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી જે ગુપ્ત જાણકારી હું તમને આપવાનો છું તે તમે ક્યાંય કોઈને કહેતા નહીં, એકદમ શાંત મગજથી સાંભળી લેજો. આ ચમત્કારી ઉપાય બહુ ઓછા લોકો સુધી પહોંચી શકે છે અને જો તે તમારા સુધી પહોંચ્યો છે તો આ સાક્ષાત માતા રાણીનું તેડું અને તેમની વિશેષ કૃપા છે.
આપણે જે ચમત્કારી ઉપાયની વાત કરી રહ્યા છીએ તેનો સીધો સંબંધ ચૈત્ર નવરાત્રિ અને તમારા ઘરના આંગણામાં લાગેલા તુલસીના છોડ સાથે છે. શાસ્ત્રોમાં તુલસીના છોડને સાક્ષાત માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે, પરંતુ બહુ ઓછા લોકો આ રહસ્ય જાણે છે કે ચૈત્ર નવરાત્રિ દરમિયાન તુલસીની માટીમાં એક ખાસ પોટલી દબાવવાથી ધનનું આકર્ષણ અપાર માત્રામાં વધી જાય છે. એક લાલ રંગના નાના સૂતરાઉ કપડામાં એક કમળગટ્ટો, એક આખી હળદરની ગાંઠ અને એક ચોખ્ખો સિક્કો રાખીને તેની પોટલી બનાવવી. જી હા, આ જ તે રહસ્યમયી પોટલી છે જે તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલી શકે છે. લાલ રંગને દેવી શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. કમળગટ્ટો માતા લક્ષ્મીને પ્રિય છે. હળદરની ગાંઠ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું સ્વરૂપ છે અને સિક્કો ભૌતિક ધનનું પ્રતીક છે. આ પોટલી બનાવીને ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે સવારે સ્નાન કર્યા બાદ તુલસી પાસે જઈને ઘીનો દીવો પ્રગટાવો અને મનમાં પ્રાર્થના કરો. પછી આ પોટલીને તુલસીના કુંડાની માટીમાં સાવધાનીથી દબાવી દો અથવા કુંડાની બહાર બાંધી દો. ધ્યાન રાખજો કે તુલસીના મૂળને નુકસાન ના પહોંચે. જ્યારે નવરાત્રિના 9 દિવસ પૂરા થઈ જાય ત્યારે આ પોટલી કાઢીને તમારી તિજોરીમાં કે જ્યાં તમે પૈસા રાખતા હો ત્યાં મૂકી દો. વિશ્વાસ રાખો ભક્તો, આ કોઈ સાધારણ સમય નથી. આ તે મહાપુણ્યકારી અવસર છે જે તમારા જીવનમાં સુખ અને સૌભાગ્યનો નવો અધ્યાય શરૂ કરવાની ક્ષમતા રાખે છે. શાસ્ત્રોમાં વર્ણન મળે છે કે પાવન ચૈત્ર નવરાત્રિ પર જે એક દિવ્ય વસ્તુના સેવનનું વિશેષ મહત્વ છે તે છે માતાને અર્પિત લવિંગની જોડી અને મખાના. આ પવિત્ર દિવસોમાં માતાને અર્પિત લવિંગ અને મખાનાનો પ્રસાદ લેવાથી ધનની કમી, દેવાનો બોજ અને વ્યાપારની અડચણો દૂર થવા લાગે છે. જો કે નવરાત્રિનો વ્રત સામાન્ય રીતે ફળાહાર કે નિરાહાર રહીને કરવામાં આવે છે, પણ માતાની પૂજામાં લવિંગની જોડી અર્પિત કરવી અને પ્રસાદ રૂપે લેવી અત્યંત પુણ્યકારી છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિનો વ્રત અત્યંત શુભ યોગોમાં રાખવામાં આવશે. વ્રતનું પારણું 9મી તિથિના સમાપન કે 10મીના સૂર્યોદય બાદ કન્યા પૂજન કરીને કરવું શાસ્ત્રસંમત છે. આ સમય દરમિયાન જરૂરિયાતમંદોને ભોજન કરાવવું અને દાન આપવું અત્યંત ફળદાયી કહેવાયું છે. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી મળેલી આ જાણકારી જો તમને ગમી હોય તો કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. નવરાત્રિનો આ પવિત્ર સમય માત્ર ઉપવાસ માટે નથી, પરંતુ આત્મશુદ્ધિ અને ભાગ્યોદય માટેનો એક દિવ્ય અવસર છે. શાસ્ત્રો અને પુરાણોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસોમાં જે એક દિવ્ય વસ્તુના સેવનનું વિશેષ મહત્વ છે તે છે માતાને અર્પણ કરેલી લવિંગની જોડી અને મખાના. આપણા ધર્મગ્રંથોમાં તેને અત્યંત પવિત્ર, ઊર્જા આપનારું અને જીવનદાયી માનવામાં આવ્યું છે. આ પાવન દિવસોમાં પૂરી શ્રદ્ધા અને નિયમ સાથે માતાને અર્પણ કરેલા લવિંગ અને મખાનાનો પ્રસાદ તરીકે સેવન કરવાથી ધનની અછત, દેવાનો બોજ અને વ્યાપારમાં આવતી અડચણો ધીરે ધીરે દૂર થવા લાગે છે. જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિના નવા માર્ગો ખુલે છે. જો કે નવરાત્રિનું વ્રત સામાન્ય રીતે ફળાહાર કે નિરાહાર રહીને કરવામાં આવે છે, પરંતુ માતાની પૂજામાં લવિંગની જોડી અર્પણ કરવી અને તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરવી એ શાસ્ત્રસંમત અને અત્યંત પુણ્યકારી માનવામાં આવે છે, જેનાથી દરિદ્રતા અને નકારાત્મકતાનો પ્રભાવ ઓછો થાય છે. પુરાણોની કથા અનુસાર આદિશક્તિના તેજ અને દિવ્ય ઊર્જામાંથી જ સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે. આ કારણથી આ 9 દિવસોની આધ્યાત્મિક દૃષ્ટિએ અત્યંત પવિત્ર અને વિશેષ ફળદાયી મહિમા ગાવામાં આવી છે. હવે આ પાવન વ્રતની વિધિ પણ જાણી લો, જેથી તમારી સાધના પૂર્ણ ફળ આપી શકે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિનું વ્રત અત્યંત શુભ યોગોમાં રાખવામાં આવશે. વ્રતનું પારણું 9મી તિથિના સમાપન સમયે અથવા 10મીના સૂર્યોદય પછી શુભ સમયમાં કન્યા પૂજન કર્યા પછી કરવું શાસ્ત્રસંમત માનવામાં આવ્યું છે. તે સમયે કન્યાઓને અથવા જરૂરિયાતમંદોને ભોજન કરાવવું અને પોતાની શક્તિ મુજબ દાન આપવું અત્યંત પુણ્યદાયી કહેવાય છે. ભક્તો, આ વર્ષે ચૈત્ર નવરાત્રિમાં આપણે જે કન્યા પૂજનના નિયમો જોયા તેની સાથે એક વાત હજુ પણ ઊંડાણપૂર્વક સમજવી જરૂરી છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યારે તમે કન્યાઓને જમાડો છો ત્યારે માત્ર તેમનું પેટ નથી ભરાતું, પરંતુ તમે તમારા પૂર્વજો અને આદિશક્તિના આશીર્વાદને જમાડો છો. કન્યાઓ જ્યારે તમારા ઘરેથી તૃપ્ત થઈને જાય છે ત્યારે તે તમારા ઘરની દરેક નકારાત્મકતાને પણ સાથે લેતી જાય છે અને તેની પાછળ છોડી જાય છે પવિત્રતાની દિવ્ય લહેરો. જો તમારા મનમાં કોઈ ખાસ સંકલ્પ હોય, જેમ કે દીકરીના લગ્ન, નવા ઘરનું સપનું અથવા વર્ષોથી અટકેલું કોઈ સરકારી કામ, તો કન્યા પૂજનના દિવસે માતા સ્વરૂપ કન્યાઓને જમાડતી વખતે મનમાં તે સંકલ્પ જરૂર દોહરાવજો.
આ નવરાત્રિના પવિત્ર દિવસોમાં તુલસીના છોડ પાસે જે પોટલીનો ઉપાય મેં જણાવ્યો તેનું રહસ્ય એ છે કે તુલસી સાક્ષાત વિષ્ણુપ્રિયા છે. જ્યારે માતા લક્ષ્મીના સ્વરૂપ તુલસી પાસે તમે લાલ પોટલીમાં હળદરની ગાંઠ અને સિક્કો અર્પિત કરો છો ત્યારે તે સીધો સંબંધ ભગવાન નારાયણ અને માતા લક્ષ્મીના સંયોગ સાથે જોડાય છે. આ ઉપાય માત્ર ધન આપવા માટે નથી પણ તમારા ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ કરાવવા માટે છે. જે ધન મહેનતથી આવે છે પણ ટકતું નથી તે ધન આ ઉપાય પછી તમારા ઘરમાં વૃદ્ધિ પામશે. તમારી મહેનતને ભાગ્યનો સાથ મળશે અને તમે જોશો કે આવકના નવા સ્ત્રોત આપોઆપ ઊભા થવા લાગશે. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી હું તમને એ પણ જણાવવા માંગુ છું કે નવરાત્રિના 9 દિવસો દરમિયાન તમારા ઘરમાં સવાર સાંજ પ્રપૂરનો ધૂપ જરૂર કરજો. કપૂરની સુગંધ માતાને અત્યંત પ્રિય છે અને તે હવામાં રહેલા કલેશ અને વાદવિવાદના અંશોને બાળીને ભસ્મ કરી દે છે. આ પવિત્ર દિવસોમાં ખાસ કરીને લવિંગની જોડી અને મખાનાનો પ્રસાદ જ્યારે તમે લો છો ત્યારે તે તમારા શરીરની આંતરિક શક્તિને પણ જાગૃત કરે છે. જે ભક્તો આર્થિક સંકટમાં છે અથવા જેમના પર કર્જ વધી ગયું છે તેમણે આ નવરાત્રિમાં ઓમ હ્રીમ શ્રીમ લક્ષ્મીભ્યો નમઃ મંત્રનો જાપ કરતા કન્યાઓને દાન આપવું જોઈએ. ભક્તો, આજના સમયમાં આપણે ભક્તિ તો કરીએ છીએ પણ શ્રદ્ધામાં ક્યાંક ઉણપ રહી જાય છે. આ વિડીયોનો ઉદ્દેશ્ય તમને એ જ જાગૃત કરવાનો છે કે ઈશ્વર ક્યાંય દૂર નથી. તે તો તમારી આસપાસ રહેલી કન્યાઓમાં અને તમારા આંગણે ઉગેલી તુલસીમાં જ બિરાજમાન છે. બસ જરૂર છે એક સાચા મનની અને પવિત્ર કર્મની. જો તમે આ નવરાત્રિમાં મનથી અહંકાર કાઢી નાખશો અને સાચા ભાવથી આ પૂજન વિધિ કરશો તો માં ભવાની તમને એ બધું જ આપશે જેની તમે ક્યારેય કલ્પના પણ નથી કરી. તમારા જીવનમાં આવતું દરેક પરિવર્તન તમારી મહેનત અને ભક્તિનું પરિણામ છે. ભક્તો, આજના સમયમાં આપણે કન્યા પૂજનને માત્ર એક વિધિ માનીએ છીએ પરંતુ તેનો ઇતિહાસ ઘણો પ્રાચીન અને ગૂઢ છે. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી આજે હું તમને એ ઐતિહાસિક સત્ય જણાવવા માંગુ છું કે શા માટે સદીઓથી ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રી શક્તિને સર્વોપરી માનવામાં આવી છે. ઋગ્વેદથી લઈને દેવી ભાગવત પુરાણ સુધી દરેક જગ્યાએ ઉલ્લેખ છે કે જ્યારે અસુરોનો ત્રાસ વધ્યો અને દેવતાઓ પણ લાચાર થઈ ગયા ત્યારે તમામ દેવોના તેજમાંથી આદિશક્તિ પ્રગટ થયા હતા. નવરાત્રિના આ 9 દિવસો એ જ વિજયના પ્રતીક છે. ઐતિહાસિક રીતે જોઈએ તો છત્રપતિ શિવાજી મહારાજથી લઈને મહારાણા પ્રતાપ સુધીના મહાન યોદ્ધાઓએ પણ રણ મેદાનમાં ઉતરતા પહેલા માં ભવાનીની આરાધના કરી હતી અને કન્યા પૂજન દ્વારા શક્તિના આશીર્વાદ મેળવ્યા હતા. પ્રાચીન ભારતમાં જ્યારે કોઈ મોટું રાજ્ય જીતવાનું હોય કે અકાળ જેવી આફતોમાંથી પ્રજાને ઉગારવાની હોય ત્યારે રાજા મહારાજાઓ હજારોની સંખ્યામાં કન્યા પૂજન કરાવતા હતા. ઇતિહાસ સાક્ષી છે કે મુગલ કાળ દરમિયાન જ્યારે હિન્દુ સંસ્કૃતિ પર જોખમ હતું ત્યારે ભક્તિ માર્ગના સંતોએ આ જ કન્યાપૂજન અને શક્તિની ઉપાસના દ્વારા સમાજમાં એકતા અને સાહસનો સંચાર કર્યો હતો. જે કન્યાઓને આપણે આજે જમાડીએ છીએ તે સાક્ષાત તે જ ઊર્જાનું સ્વરૂપ છે જેણે મહિષાસુર જેવા અહંકારી રાક્ષસોનો વધ કર્યો હતો. તુલસીના છોડનો ઇતિહાસ પણ એટલો જ ભવ્ય છે. પૌરાણિક કથાઓ મુજબ સમુદ્ર મંથન દરમિયાન જ્યારે અમૃત પ્રગટ થયું ત્યારે તેના થોડા ટીપા પૃથ્વી પર પડ્યા અને ત્યાંથી તુલસીનો જન્મ થયો. ઐતિહાસિક રીતે પણ આયુર્વેદ અને વિજ્ઞાને સ્વીકાર્યું છે કે તુલસી જેવી પવિત્ર અને ગુણકારી વનસ્પતિ બીજી કોઈ નથી. જે લાલ પોટલીનો ઉપાય મેં તમને જણાવ્યો તે કોઈ અંધશ્રદ્ધા નથી પણ પૂર્વજો દ્વારા આપવામાં આવેલું એક એવું વિજ્ઞાન છે જે ધન અને સમૃદ્ધિના આકર્ષણના નિયમો પર કામ કરે છે. હજારો વર્ષોથી આપણા પૂર્વજો જાણતા હતા કે પ્રકૃતિ એટલે કે તુલસી અને શક્તિ એટલે કે કન્યાના સમન્વયથી જ મનુષ્યનું કલ્યાણ શક્ય છે. ભક્તો, આજના આધુનિક યુગમાં આપણે આપણા આ ભવ્ય ઇતિહાસને ભૂલી રહ્યા છીએ. કન્યા પૂજનનો અર્થ માત્ર જમાડવું નથી પણ દીકરીઓ પ્રત્યે સન્માન અને સુરક્ષાનો ભાવ જગાડવો છે. જે ઘરમાં દીકરીઓ અને સ્ત્રીઓનું સન્માન નથી થતું ત્યાં ગમે તેટલા વ્રત કરો પણ લક્ષ્મી ક્યારેય ટકતી નથી. ઇતિહાસમાં એવા અનેક દાખલા છે જ્યાં સ્ત્રીના અપમાનથી આખા સામ્રાજ્યોનો નાશ થયો છે. માટે પાર્થ ગઢવી ચેનલના તમામ દર્શકોને મારી નમ્ર વિનંતી છે કે આ નવરાત્રિમાં જ્યારે તમે નાની બાળાઓના ચરણ પખારો ત્યારે એ સંકલ્પ પણ લેજો કે તમે હંમેશા સ્ત્રી શક્તિની રક્ષા કરશો. તમારી આ સાચી ભક્તિ જ આવનારા સમયમાં તમારા ભાગ્યને ચમકાવશે. આ વિડીયો દ્વારા મળેલી આ ઐતિહાસિક અને ગૂઢ જાણકારી જો તમને સ્પર્શી ગઈ હોય તો તેને દરેક ગુજરાતી સુધી પહોંચાડજો. તમારી આ સેવા જ માતા રાણીના દરબારમાં તમારી હાજરી પુરાવશે. ભક્તો, આજના વિડીયોના અંતમાં હું તમને એક એવી ઐતિહાસિક અને જોરદાર સત્ય ઘટના કહેવા માંગુ છું જે સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે અને માતા રાણી પરનો તમારો વિશ્વાસ પથ્થર જેવો અડગ થઈ જશે. આ વાત છે જૂના જમાનાના એક એવા ભક્તની જેની પાસે ન હતું ધન કે ન હતી કોઈ સંપત્તિ
હતું તો માત્ર માના નામનું રટણ. એક નાનકડું ગામ હતું જ્યાં એક ગરીબ વિધવા માજી રહેતા હતા. નવરાત્રિના પવિત્ર દિવસો ચાલતા હતા. આખું ગામ રોશનીથી ઝળહળતું હતું, પણ માજીની ઝૂંપડીમાં તો અંધારું હતું. માજીએ 9 દિવસનો કઠોર ઉપવાસ કર્યો હતો. અષ્ટમીનો દિવસ આવ્યો. માજીની ઈચ્છા હતી કે તે 9 કન્યાઓને જમાડે, પણ અફસોસ કે તેમની પાસે લોટનો એક કણ પણ ન હતો. તે આખો દિવસ રડતા રહ્યા અને માતાજીને વિનંતી કરતા રહ્યા, હે મા ભવાની, હું તારી દીકરીઓને જમાડવા માંગુ છું, પણ હું લાચાર છું. શું તારી દીકરીઓ મારા ઘરેથી ભૂખી જશે? સાંજ પડી. ગામના લોકો કન્યા પૂજન કરીને ઉત્સવ મનાવી રહ્યા હતા. અચાનક માજીના ઝૂંપડીના દરવાજે ટકોરા પડ્યા. માજીએ દરવાજો ખોલ્યો તો સામે 9 નાની નાની કન્યાઓ ઊભી હતી, જેના ચહેરા પર સૂર્ય જેવું તેજ હતું. તેમની સાથે એક નાનો બાળક પણ હતો. તે નવજાત કન્યાઓએ હસીને કહ્યું, માજી, અમને બહુ ભૂખ લાગી છે, અમને કંઈક જમાડો. માજીના હૃદયમાં ધ્રાસકો પડ્યો. તે અંદર ગયા અને રસોડામાં જોયું તો ત્યાં ખાલી ડબ્બા હતા. તે રડતા રડતા જમીન પર બેસી ગયા અને મા જગદંબાને યાદ કર્યા. ત્યારે જ એક ચમત્કાર થયો. અચાનક તે ખાલી ડબ્બાઓમાંથી તાજા હલવા અને ગરમાગરમ પૂરીની સુગંધ આવવા લાગી. માજી આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યારે તેમણે ડબ્બા ખોલ્યા તો તે છલકાઈ રહ્યા હતા. માજીએ ગદગદિત હૃદયથી તે 9 કન્યાઓને આસન આપ્યા, તેમના ચરણ પખાર્યા અને પેટ ભરીને જમાડ્યા. કન્યાઓ જમીને ઊભી થઈ અને માજીના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. જેવી તે કન્યાઓ દરવાજાની બહાર નીકળી, માજી તેમને વડાવવા પાછળ દોડ્યા, પણ બહાર તો કોઈ ન હતું. આખું આંગણ ખાલી હતું, માત્ર હવામાં મોગરાની દિવ્ય સુગંધ પ્રસરેલી હતી. માજી સમજી ગયા કે સાક્ષાત નવદુર્ગા તેમના દ્વારે આવ્યા હતા. તે દિવસ પછી માજીની ગરીબી કાયમ માટે દૂર થઈ ગઈ. તેમના આંગણામાં રહેલી તુલસી હંમેશા લીલીછમ રહેવા લાગી અને તેમના ઘરે ક્યારેય અન્ન ખૂટ્યું નહીં. ભક્તો, આ વાર્તા આપણને શીખવે છે કે જ્યારે તમારી પાસે કશું જ ન હોય ત્યારે માત્ર તમારી સાચી શ્રદ્ધા જ ચમત્કાર કરે છે. મા ભવાની કોઈના મહેલના 56 ભૂગની ભૂખી નથી, તે તો તમારા પ્રેમની ભૂખી છે. જો આ નવરાત્રિમાં તમે નિસ્વાર્થ ભાવે કોઈ જરૂરિયાતમંદ કન્યાને એક પૂરી પણ જમાડશો તો માની લેજો કે સાક્ષાત જગદંબા તમારા ઘરે પધાર્યા છે. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી હું તમને એ જ કહેવા માંગુ છું કે તમારી ભક્તિમાં એટલી તાકાત હોવી જોઈએ કે ઉપરવાળાને પણ નીચે ઉતરવું પડે. આ વાર્તા જો તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો તેને લાઇક કરજો અને કોમેન્ટમાં પૂરા ભાવથી લખજો, જય માતાજી, જય દ્વારકાધીશ.